રામ રામ સીતારામ બધાને જય ગાતોડ માતાજી કેમ છો બધા મજામાં તો આ હે ને ભાઈ પાર્ટ 2 હે ને હજી આના વગરનો પાર્ટ 3 આવી છીએ બરાબર તો ફોર્મ ભરે અને જો તૈયારી કરીને પરીક્ષા પાસ કરે તો એને ગવર્નમેન્ટ જોબ મળે અત્યાર સુધીમાં છેલ્લા 2 વર્ષમાં 2500 થી 3000 ઉમેદવારો ગુજરાત સરકારે સ્ટાફ આપી શક્યો છું અને બીજી વાત કરીએ તો જે ઇન્સ્ટાગ્રામમાં અમે રીલ આપીએ છીએ ત્યાં કોઈ પ્રમોશન કરતા નથી નકર સારી ઓફર આવે 25-30 હજાર રૂપિયા એક રીલ નાખવાની પણ નહીં પ્રમોશન કરતા નથી ત્યાંથી ઓડિયન્સને અમે WhatsApp ગ્રુપમાં એડ કરીએ અને WhatsApp ગ્રુપમાં એને સીધી ફોર્મ ભરવાની લિંક આપીએ જે WhatsApp ગ્રુપ 400 WhatsApp ગ્રુપ છે એક WhatsAppમાં એક ગ્રુપમાં 900 મેમ્બર 3,60,000 ઓડિયન્સ એમાં છે જે પણ ગુજરાતમાં સૌથી પહેલા નંબર છે આ એટલું ઓડિયન્સ WhatsApp નું કોઈ પાસે નથી આખા ગુજરાતમાં કોઈ પણ મેસેજ વાયરલ કરવો હોય તો વિધિન 3 કલાકમાં હરેકના મોબાઈલમાં આવ્યો તો અહીંયા પહોંચવામાં અમને કેટલી તકલીફ પડી છે અમારે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે એવી પરિસ્થિતિનો તમારે સામનો ન કરવો પડે એ માટે અમે વારંવાર બધા ઓળખતા જશે મોસ્ટ ઓફ કે કહેતા હોય કે ભાઈ તમને કંઈ હેલ્પની જરૂર હોય તો કહેજો કે અથવા તો તમારે સોશિયલ મીડિયામાં આગળ ગ્રો કરવું હોય તો કઈ રીતે પોસિબલ છે તમે ગુજરાતી લેંગ્વેજમાં વિડીયો બનાવો છો તો ક્યાં સુધી તમારા ફોલોઅર વધી શકે કારણ કે ગુજરાતમાં એક લિમિટેડ ઓડિયન્સ છે પછી તમારો વિડિયો તમારે મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશમાં વાયરલ કરવો હોય તો એ વિડિયો હિન્દી લેંગ્વેજમાં હોવો જોઈએ મતલબ જો તમારે વધારે આગળ વધવાની ઈચ્છા હોય તો અત્યારથી તમારે હિન્દી લેંગ્વેજમાં વિડિયો ફરજિયાત બનાવવા જ પડશે બરાબર હવે આપણે જોઈએ કે ભાઈ જેમ આપણે તમને ખબર હશે મોસ્ટ ઓફ અહીંયા ખેડૂત જ છે તો મગફળી આપણે વાવીએ ત્યાંથી ઓગનરે નીકળીને વેચીએ ત્યાં સુધી એક એની પ્રોસેસ હોય કે દવા છાંટવી ક્યારે પાણી વાળવું તો અહીંયા પણ વિડિયો તમે મૂકો છો એ જસ્ટ મૂકવાના ન એની પણ એક પ્રોસેસ છે વાયરલ કરવાની કે વિડિયો તમારો ક્યારે વાયરલ થાય તો એના બેકગ્રાઉન્ડમાં ત્યાં કોઈ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ કે ફેસબુક નો સ્ટાફ નથી બેઠો કે એ ક્લિક કરીને આપણો વિડિયો વાયરલ થાય બેકગ્રાઉન્ડમાં એનો અલ્ગોરિધમ હોય કે વર્ક કરતો હોય જેમ કે તમે હમણાં જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં નવું ફીચર આવ્યું એક રીપોસ્ટ તમને કદાચ તમે એનો યુઝ કર્યો હોય કે ન કર્યો હોય પણ રીપોસ્ટ શું છે એ કઈ રીતે વર્ક કરે છે તો રીપોસ્ટ એ છે કે માની લો કે તમારે 10,000 ઇન્સ્ટાગ્રામના ફોલોવર છે અને તમે રીલ મૂકી તો તમારે રીલમાં બોલવાનું કે અમારી રીલ રીપોસ્ટ કરી દેજો જો એમાંથી 100 જણા રીપોસ્ટ કરશે ને તો એ 100 જણાને જેટલા ફોલોવર છે એને રીલ એમને જશે સમજ્યા અને એમાં જો કોઈ મોટા એકાઉન્ટ પર આપણી રીલ રીપોસ્ટ કરી દે તો પણ એ રીલ વાયરલ થાય મતલબ કોમેન્ટ શેર અને એ પછીનું આ જે નવું આવ્યું ને એ રીપોસ્ટ એનાથી બહુ મોટો ફાયદો થાય તમારે તો એ ભાઈ આજે બપોરે મીઠો બધે જમવા બરાબર જો બધા યુટ્યુબર તારી ચેનલનું નામ શું છે ચેનલનું નામ શું છે મારું નામ છે જયેશભાઈ ગોગનભાઈ ઓડોની ચેનલનું નામ છે આપણું એ ભાઈ તમને બધાને મારા હું છે ફોન કાઢો જ બધાય ફોન કાઢો ઝટઝટ ફોન કાઢો બધા હા હાલો જયેશભાઈ ને
જયેશની ચેનલને જટ ખોલો બધા. જયેશ મોઢવાડિયા. તો તું મોઢવાડિયા બોલ્યો કે મારી ભૂલ થઈ? ઓટેદારા ઓફિશિયલ ને જયેશ વડોદરા. કેટલાક ને જેડ્યું એ બધા સબસ્ક્રાઇબ કરો ભાઈ. જયેશની ચેનલને બધા આની સબસ્ક્રાઇબ કરજો. જયેશ ઓડેદરા ઇતને મેને ભાઈ કાવ નામ है जो तो કાવ નામ है. હા જયેશ યારો એક મિનિટ ઓડેદરા છે જડે કઈ તમને બધી જડે કહું એટલા ને જડે એટલે આગળ કરો. નકાત બપોર સુધીમાં જયેશની બધા સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર રેડી ને? વાહ ભાઈ વાહ વાહ જયેશભાઈ. જય માતાજી. હવે પછી માલદેવભાઈ અને એમનો નાનકડો દીકરો એટલે કે ધવલ ફોટાવાલા આવશે અને એમનો પરિચય જે છે તે આપણને બધાને આપશે. જય દ્વારકાધીશ બધાને. તો મિત્રો અમે જામનગર બોલવા ગામથી આવી જઈ અને આહિર પરિવારમાંથી આવી જઈ. લગભગ મને એમ લાગે કે મારા આહિર પરિવારમાંથી હું ને એક આપણે ભરતભાઈ ગાંધીની પહેલા આપણે વાત કરી ભેટી હતી અને અહીંયા આવી અને ખરેખર એટલો આનંદ થયો. અને જ્યારે બારે અમે ભટ્ટાગરમાં ચક્કર મારતા હતા ત્યારે એટલે બધા લોકો મળ્યા મને એમ કહ્યું કે મોટવાડું તમારું બીજું ફર્યું હોય ને મને એવું લઈ કેમ કે મારે ખેતીવાડી પશુપાલનની ચેનલ છે ગામડીઓ બોલવાનું વિડીયો છે અમારા ગામના નામથી ચેનલ રહી છે અને પશુપાલન અને ખેતીના વિડીયો લગભગ આપણા ગાડાવાળા એને સબસ્ક્રાઈબ હોય છે અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી અમારો માટી છે પડી અને મને સ્ટેજ ઉપર ચડાવી દીધો. આજ અહીંયા હું કરે જોઈએ હવે જોઈ આપણે તો પરિચય આપવાનું બહુ લાંબુ હોય નહીં લગભગ ગોરખતા હે. બાકી આજ આપણે અહીંયા આખા હતા એના આયોજનમાં કંઈ કટવા જ નથી દીધું. બરોબર બધા એવા હે ઇન્સ્ટાગ્રામ બાબતે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય યુટ્યુબ બાબતે હોય તો આપણે જેટલી ખબર પડતી હોય એટલી કહેવું. બાકી જય વીરભાઈ. અને મિત્રો એક જરૂરથી બધાને જણાવવાનું છે કે ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરતા હોય ને ખબર જ હોય બધી કે ભાઈ ખેતીમાં હું કરવું હું ના કરવું. અને કોઈ પણ પ્રોબ્લેમ ખેતીવાડીમાં કે પશુપાલનમાં આવે તો એ તમે મારી ચેનલની અંદર વિડીયો જોઈ અને કોમેન્ટ કરજો. કોમેન્ટ સેક્શનની અંદર તમને જવાબ તાત્કાલિક મળશે. અમે લગભગ ભાઈ બાપથી મોબાઈલ વાપરીને બેઠા હોય જેમ નાથોભાઈ બગડાટી બોલાવે ને ભાઈ બાપથી બાકા જેકી બોલાવે. લગભગ આવા થોડા માણ હોય કે કારા હતા નાથાભાઈ ને હું ત્રણેય બાપ દીકરા આવે અને બગડાને બાકા જેકી બોલાવતા હોય. આવજો બધાને જય દ્વારકાધીશ અને સીતારામ. આપણે ભોલાભાઈને વરદ હસ્તે ઇનામ અર્પણ કરશું. આપણે સૌ બધા તાળીઓથી વધારી લઈશું. ભરતભાઈ ના ખવાય નાગર અહીંયા બેઠા હે ભાઈ. તો આવો ભાઈ ભરતભાઈ. બેઠા હે બગડાટી. અને કે એમના મામા સન્માન જે છે અમારે ભરતભાઈ મોઢવાડિયા અમારા ગામના પૂર્વ તલાટી. યુટ્યુબ ચેનલનું નામ છે જયલો મેર ને હું ગાડીના વિડીયો ઉતારું છું તો જરીક બધા જાજો સત્તા મારી રહેજો. ને ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ જયલો મેર ત્યાં અમે એમાંય બહુ મિની બ્લોગ ઉતારું ગાડીના. બસ હવે બધા બસ મજા આવે આનંદ આવ્યો. તો ભાઈ મોઢવાડા આવે ને બહુ મજા આવે છે, બહુ આનંદ આવ્યો. બીજું નોટતું હોય જોરદાર તાળીઓને ગડગડાટથી વધાવી દો ભાઈ.
ત્યારબાદ હવે સાચીબેન આવો પધારો. ભગતને આગળે આગળને લાખી આઈસે મા તો લુણા ભગતને આગળે આગળને લાખી આઈસે મા ગુરુ જીવનને જુગતે સેવા ગુરુ જીવનને જુગતે સેવા સોનાલયાનો સાથ પાતીગઢ લેરિયાવાડી લીરબાઈમાં વેટલાવાડી નવતા ભક્તિ ખરેખર તો જે આપણે કામ કરતા હોય ને એ વિડીયો ઉતારવો જરૂરી છે. કામ ન કરતા હોય વિડીયો દેખાડો કરવા ઉતારવાનો મતલબ ન થાય. અને હું તબેલાનું કામ કરે વધારે પડતું અમારે ઢોર હોય વધારે પડતા ભીનું તબેલો હોય એટલે ભીનુંના તબેલાનું કામ કરીએ ઉતારીએ ને તબેલાનું કામ કરતા હોય ને તાર વિડીયો ન ઉતારવાનો ટાઈમ મળે. કારણ કે અમે બે જ જણા હે છોકરા જાય ભણવા એટલે વિડીયો ઉતારવાનું કોઈ હોય નહીં અને સ્ટેન્ડ નહીં થાય છોકરા જોડે નાખી દીધા એટલે જ્યારે તબેલાનું કામ પૂરું થતું હોય કે એમાં બેસી ટાઈમ કાઢે અને વિડીયો ઉતારીએ વિડીયો ઉતારવાનું મહત્વનું એક મેન કારણ એ જ છે કે અટાણાના આપણી જનરેશન રહે અને એ કામ વાત કરે કે અમે છોકરી દીધું પણ ખેતરનું ઢોરનું કામ નહીં કરે એટલે મેન એક લક્ષ્ય તો એ જ છે કે કામ બધા કરવા જોઈએ અને ઘણા ગળેલા હતા પણ એ જરૂરી નથી કેવું કે ભણો ગળે પણ એક કામ છે એક બીજું કામ છે કે ખેતી અને ઢોર કાંકડો ખેડૂતનો મેન ધંધો જ છે એટલે એ કામ તો કરવું જ જોઈએ. અને બસ અમારો આ વિડીયો બનાવીએ ખેતીવાડી તબેલાના અને અમારા ચેનલનું નામ છે દ્વિજ યુવરાજ એન્ડ ફેમિલી. જો ગમે તો જોજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બસ. હા કારો તો કે તારી દીકરી કહે મારી દીકરી હે બીએડ કર્યું MA કર્યું અને ટાટની એક્ઝામ હાઈસ્કૂલમાં નોકરી મળે ગઈ હતી પણ નાના છોકરાઓથી નોકરી ન કરે હતી એટલે પછી આ ભીવું ગયો વાડી રહી કારા હાથે ગયો ને એટલે દીકરી કીધી ને તો દીકરી કેવી નથી. Yeah.
ઘરે હું એકલી છું વિડીયોમાં મારી ફોટો હતી સીતારામ બધાની ને જય શ્રી કૃષ્ણ જય વિજયમાં જે મીટિંગમાં મારું ખૂબ આનંદ છે મારી ચેનલનું નામ છે આરએલ ફેમિલી લાઈફ તો મારા દરરોજ રૂટીનના વિડીયો હોય કે આડાના જતા હોય ઘર ખેતરનું કામ આવતું હોય તો આ કંઈ બધા બનાવીએ તો જરૂરથી જોજો બધે ને હા પેલા મારે મીટઅપ તો કહેવું હતું તારા ઘણા ટાઈમથી બોલવાની કોશિશ કરા પણ કેમ ધ્રુજારી આવે આજ તમને કીધું કે બોલવું હોય તો ગોરાડામાં મારું ગામ ગોરાડું મેં તો પહેલાં યુટ્યુબ ચેનલ ગોરાડામાં લગભગ મને થાય કે મીટ ચાલુ કર્યું પણ 2 વર્ષ થયા ચાલુ કર્યું પછી આ બધા રોશનીબેન ને લક્ષ્મણભાઈ ને બધા પાછળ પણ કારવા તો અમને બધાની ભેગા લેતા આવ્યા એમ નથી તેના બદલ તેનો ખૂબ ખૂબ આભાર કારણ કે આ મીટઅપમાં ફૂગવું એ પણ બહુ એક અલગ વાત છે ઘણા બધા યુટ્યુબર એવા એ ઘેર બેઠા જોતા એ પહેલાં હું જોતી કે ક્યારે આ મીટઅપમાં જાય ને આવી રીતના બધા જાય એમાં તો જોરદાર તાળીઓથી વધાવી લેજો બેન હીરાબેન મને બહુ મોડી ખબર પડી તે દિવસે અમે અર્જુનભાઈ ને હારે હતા એ મને કારા હતાના વખાણ કર્યા પછી મને ખબર પડી કે ગોરાણીઓના જમાય છે એટલે વખાણ કરે જોક કરી કે ખરેખર બહુ આનંદ આવી બહુ મજા આવી આજની આ યુટ્યુબ મીટઅપમાં બધા યુટ્યુબરો હું અને તમને જે જગ્યા ઉપર મળ્યા એ માં લીલબાઈમાનું ધામ છે ખરેખર તો સોશિયલ મીડિયાના માધ્યમથી આજ પહેલો જ સંદેશ દેવો હોય તો મોઢવાડા ગામ ની લીલબાઈમાનું પણ મોઢવાડા ધામ કહેવામાં આવી છે કારણ કે મેં આજ જોયું ખરેખર કે દર બીજી આ જગ્યા ઉપર એટલા ભાવિ ભક્તો આવે ને કે એ કોઈ અપરંપાર છે આમ બગોદરથી પોરબંદરથી આ બાજુ આમ ખંભાળિયા બાજુથી રસ્તામાં દર બીજ ને બધા હાલે ને આવતા હોય એ માની એક શ્રદ્ધા હોય એટલે પોતાનું શ્રદ્ધાનું ભાથું લે અને માના દર્શન અને માના સાનિધ્યમાં આવે એટલે ખરેખર અને મોઢવાડું ગામ જો કે આમ તો હે ને સંત અને સુરા બેયનું ગામ છે કારણ કે નાથો મોઢવાડીઓ અને આપણે ખરેખર એક બીજી એવી યાદી કે વીર નાગાજળ સિસોદિયા એને પણ ખરેખર આ દેશ માટે એનું બલિદાન આપ્યું એટલે સંત અને સુરા આ બેયનું આ મોઢવાડા ગામ છે એ મોઢવાડા ગામ છે ને એ બવડાના 52 ગામમાં નંબર 1 ગામ કહેવાય એટલે ખરેખર આજ અમે બધાએ આ યુટ્યુબના માધ્યમથી કારાતાએ ખરેખર આવડું મીટઅપ કર્યું અને બહુ સારો વિચાર આવ્યો કારાતાને અને ખાસ હમીરભાઈને કે બીજ નદી જ રાખવું કારણ ગમે ત્યારે રાખી શકતા હતા પણ બીજ નદી રાખ્યું ને એમાં ખરેખર આમાંથી ઘણા બધા એવા માણસ અહીંયા કે યુટ્યુબર પણ અહીંયા કે કદાચ લીલબાઈમાના દર્શન ન પણ થયા અને પહેલી વાર પણ થયા હોય એટલે આજની ખરેખર આ બીજને દિવસ અને બીજું નોરતું એટલે ખરેખર કારા હતાનો ધન્યવાદ કહેવાય કે એને એટલા બધા યુટ્યુબરની ભેગા બેહાડે અને આ બીજી જ મીટઅપ છે અમારી ત્યાં જોકે અમે ટૂંકમાં બ્લોગ તક બધા જાણે જ મળે કે ખેતીવાડીના બગડાટી બોલતી હોય મારે અને બીજી બગડાટી કે પહેલી મીટઅપ હતી હમીરભાઈની તાર ફેસબુક પેજ ઉપર મારે 2 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થયા હતા અને આજ કારે હાથે પાછી મીટિંગ રાખી આ મોઢવાડાના ધીંગી ધરા ઉપર તાર ગઈકાલે મારે ઇન્સ્ટાગ્રામમાં પણ 1 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થયા એટલે ખરેખર હજી આ પાછી ત્રીજી મીટઅપ આવે ને તો મારી કંઈક નવી બગડાટી પાછી પણ આવે ન એટલે ખરેખર બધાનો ખૂબ ખૂબ આભાર અને સોશિયલ મીડિયાનું કામ જ એવું છે પણ ઘણા બધા અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ખરેખર બીજા પાસે કંઈક સારો સંદેશો પહોંચાડવાની કોશિશ કરતા હોય અને કરતા જ રહ્યું પણ એવી જ રીતે ખરેખર આમાં જે બેઠેલા છે એમાં વિજય સરપંચ મોઢવાડાના હોય કે ભોલાભાઈ હોય વિજયભાઈ હોય એ સોશિયલ મીડિયાના આજે એટલો બધો સોશિયલ મીડિયાના વગર માધ્યમથી પણ ઘણી બધી એક આપણા
જાહેર જનતાને સારો સંદેશ આપે કે જે ભોલાભાઈ નાથે વાતના તમે વાત કરી અમિતભાઈ કે નાથા મોઢવાડિયા મને પણ ખબર છે કે સૌથી ડિસ્ટ્રિક્ટની અંદર પોલેપણે મેન ફાળો હોય તો ભોલાભાઈનો હોય, વિજયભાઈનો ખરેખર આ ગામની અંદર પણ એનો પણ ખૂબ મોટો ફાળો હોય. એટલે એવું ને કે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે અમુક વ્યક્તિને રાતોરાત સ્ટાર બનાવી દે. અમુક કોઈ કલાકાર હોય જે રીતે આપણે કાર્ય બેન દીકરીને જે રીતે ભજનમાં કીધું કે 45,000-50,000 વ્યૂ મળે ને, આમાં રાતોરાત સ્ટાર બનતા કઈ વાર લાગતી નથી. કારણ કે હમણાં બોલો રાજુભાઈ કરીને આવ્યો તો વખતે રાતોરાત સ્ટાર બને દુનિયામાં ડંકો વગાડી દીધો. એટલે બધાએ પોતપોતાની મહેનત કરો અને એવું ન સમજવાનું કે અમીરભાઈને સિલ્વર પ્લે બટન મેળવ્યું, તમે પણ મેળવી શકો, પણ તમારે એમાં મહેનત કરવાની અને સારા બ્લોગ બનાવો, સારા પબ્લિક સુધી સંદેશા જાય એ રીતે સારો કંઈક માધ્યમના એવા બ્લોગ બનાવો પોતપોતાની કેટેગરી પ્રમાણે. અને બીજું તો કંઈ મારે કહેવાનું થતું છે અને નાના તાને તો આપા રામદેવભાઈ હાજરી આપી, આપણા બધા અહીંયા મહેમાનો છે એનો બધાનો ખૂબ આભાર. પત્રકારતા છે બધાને ખૂબ ખૂબ આભાર આ બધા મહેમાનો એનો. અને બાકી તો બધી નાની છોકરાને બોલાય બોલવાનું નહીં. અને કલાકાર બીજી પગડાટી હમણાં હું તો કાયમ બોલાવતો તો જ, પણ હાર્દિક કહે કે બાપા મારે બગડાટી બોલાવે. એટલે તમે ભાઈએ કઈ વાત કરી હતી આગળ કે બાપ દીકરાની 3 જોડી હોય, એક ઓલા બે આપણે ભાઈ માલદેવભાઈને ગાઈ, એક તમે બાપ દીકરા અને અમે બાપ દીકરા. આ 3 યુટ્યુબની અંદર અત્યારે નકરી બગડાટી જ બોલાવે, બટા જતી બોલતી હોય આમ એમાં હાર્દિકે હમણાં 10 થી 12 દી થયા ચેનલ ખોલ્યું યુટ્યુબની અંદર. એટલે 10 થી 12 દિનની અંદર 5,000 સબસ્ક્રાઇબર પ્લસ ભેગા અને એવી બગડાટી બોલે ગઈ. એ ખરેખર વિડિયા જોવાની મજા આવતી હોય તો જ સબસ્ક્રાઇબ કરે. ઘણા બધાને તો પકડે જાય કે સબસ્ક્રાઇબ કરે તો એ ન કરે, પણ વિડિયા હારા બનાવો ને તો પબ્લિક તમને વધારે ચાહના આપે અને બધા આગળ વધતા રહે. અમારું જો કે આખું ફેમિલી છે ને એ લગભગ બધું સોશિયલ મીડિયામાં જ છે. ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો પુષ્પાને પણ 40,000 ઇન્સ્ટાગ્રામની અંદર છે, ફેસબુક પેજ ઉપર પણ એના 60,000 65,000 જેવું કંઈક છે. અને હાર્દિકના પણ ફેસબુકમાં 15,000 છે, ઇવન એના ઇન્સ્ટાગ્રામમાં પણ હમણાં 2,000 પાસ કરાવ્યો. એટલે અમારું આખું બધું ફેમિલી સોશિયલ મીડિયામાં નીકળી બગડાટી બોલાવે અને માણસને ખરેખર જોવાની મજા આવે કે સારો આશીર્વાદ આપે. અને કોમેન્ટો પણ અમને વધારે પડતી સારી કોમેન્ટો આપે કે નાના ભાઈ તમે બગડાટી સારી બોલાવો. બાકી તમે હાર્દિક વિશે કંઈક તમે બોલો. આમ તો હું સીબાર ગામ ગયો હતો ભોલાભાઈ નાથાભાઈ બરાબર છે, તેથી હાર્દિક એટલો હોલભાઈ રામ રામે લડીએ પેડા ખાવા હોય ના ગયા તો સગાઈ આમ ખેતો ભાગે રામ રામે લડીએ આ કામ કરે. અને હમણાં થોડાક દિવસ કેટલા દિવસ થયા 10-12 દિવસમાં તો અત્યારે હાર્દિકની નાક પકડવી પડે, આમ ખેંચવો પડે, એટલો આમ પ્રચાર થઈ ગયો. એટલે હું ખરેખર હાર્દિકભાઈ ખૂબ ખૂબ તમારા પર આભાર માનું છું કે તમે નાથાભાઈનું પણ નામ રોશન કરો અને તમે જે બોલતા છે ને મારા માટે બહુ સારું કરે. હું કંચાટીમાં હવે આવવાનું કરું. આજનો બ્લોગ આયોજન કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાની કમેન્ટ કરી દીજો. ને હમણાં આપણા ભાઈ આપણે હેના હમણાં સ્ટોક થઈ જાજો એટલે એ મૂકતા જઈએ ને. જે પાર્ટ 3 આવી છે વિડીયા બ્લોગ જાજા છે બરાબર વિડીયા, એટલે એ જોવા લીજો. પછી આપણે આપણો જે ડેલી બ્લોગિંગ હોય એ આવી છે બરાબર. ત્યાં સુધી મળે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.